આ હલવાનો હેલ્થ બેનિફિટ એ છે કે બીટ અને ગાજર બંને પોષક તત્વથી ભરપૂર કંદમૂળ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો ભગવાને દરેક સિઝનમાં શરીરને યોગ્ય હોય તે પ્રમાણે ફળો અને શાકભાજી મળી રહે તેવી અદ્ભુત ગોઠવણ કરી છે, જે આપણા શરીરની માંગને પૂરી કરે છે. તો બીટ શિયાળામાં આવતી એક શાનદાર શાકભાજી છે, જેનું સેવન શરીર માટે આ ઋતુમાં ખૂબ જ જરૂરી છે. તેને તમે કોઈપણ રૂપમાં, બીટ અને ગાજર બંને સલાડના રૂપમાં બાફીને કે જ્યુસ કરીને અથવા તેમાંથી અલગ અલગ પ્રકારની રેસીપી બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આપણે રેસીપી બનાવીએ. તો અહીં મેં 3 થી 4 ગાજર લીધા છે અને 1 બીટ લીધું છે. તો આ રીતે પહેલાં સરસ રીતે ધોઈ સાફ કરી અને તેની આપણે છાલ ઉતારી લેશું. તો બીટને પણ કાપીને આપણે કટકા કરી અને પછી તેનો ઉપયોગ કરીશું. અહીં આપણે ખમણ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે સીધો જ સરળ રીતે બને તો ગાજર અને બીટ બંનેના કટકા કરી અને આપણે તેનો ઉપયોગ કરી અને હલવો બનાવશું, જેથી આપણે છીણ કરવામાં જે વાર લાગે છે તો એમાંથી આપણે બચી શકીએ. અહીં મેં ગાજર અને બીટ બંનેને સરસ રીતે છાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે. જોઈ શકો છો કેટલો સરસ કલર છે. હવે આપણે તેને મોટા મોટા કટકા કરી અને કાપી લેશું. તો આ રીતે આપણે ચપ્પુની મદદથી સરળતાથી સરસ મજાના મોટા મોટા કટકા કરી લેશું. ગાજરની વાત કરીએ તો તેમાં પણ વિટામિન એ, સી અને કે ભરપૂર માત્રામાં છે, જેમાં આયર્ન, કેલ્શિયમ અને ઝીંક તેમજ પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ પણ આવેલા છે. આ સિવાય ફાઇબરનો ખૂબ જ મોટો સ્ત્રોત છે બીટ અને ગાજર બંને. તો ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સનો પણ સારો એવા પ્રમાણમાં મળી રહેવાથી આપણે જો રોજ ગાજરનું પણ સેવન કરીએ તો આંખોની રોશની છે એ સુધરે છે અને આપણું વજન પણ સાથે સાથે નિયંત્રણમાં રાખે છે. આપણા શરીરમાં આવેલા કોષો જે રોજ ઘસાય છે અને રોજે રોજ નવા બને છે, તો ગાજરમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ સેલના ડેમેજને થતું એટલે કે ઘસારાને થતું નુકસાન રોકે છે, જેથી ગાજરના સેવનથી તમે મોટી ઉંમરમાં પણ જો કાયમ ગાજર ખાતા હો તો તમે યુવાન જેવા જ દેખાશો. તેથી જુવાની તમારી લાંબો સમય સુધી ટકી રહેશે. અહીં આપણે બીટના સરસ કટકા થઈ ગયા છે, એવી જ રીતે હવે આપણે ગાજરના કટકા પણ કરી લેશું. તો જોઈ શકો છો કે બંનેના સરસ રીતે મેં કટકા કરી લીધા છે. હવે આપણે કુકરમાં 1 ચમચી ગાયનું ઘી, જે મેં ગાયના ઘી માખણમાંથી કેમ બનાવવું તે રેસીપી મૂકેલી છે. ગાયના ઘીના પણ અનેક ફાયદા છે. તો હવે આપણે આ ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર અને બીટ જે બંને કટકા કરેલા છે તેને સરસ રીતે આપણે ધીમે ધીમે સાંતળી લેશું. તો અહીંયા ઘી પીગળી ગયું છે. હવે આપણે તેમાં ગાજર અને બીટ એ બંનેના કટકા કરેલા ઉમેરશું અને આપણે ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે તેને પહેલાં સાંતળી લેશું. આ રીતે ઘીમાં સાંતળવાથી ગાજર અને બીટના કટકા ઉપર એક જાતનું ઘીનું પડ જે ફ્રાય થાય અને એની સુગંધ પણ એટલી સરસ આવે છે અને સાથે સાથે ખાવામાં જ્યારે આપણે હલવો ખાઈ છીએ ત્યારે પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો આ રીતે દરેક કટકા ઉપર એનું પડ જે સંતળાઈને ટેસ્ટ આવે છે એ ખૂબ જ યુનિક હોય છે. તો આ રીતે ધીમે ધીમે આપણે પહેલાં એને સાંતળી લેશું. તો 5 થી 7 મિનિટ આપણે સાંતળશું એટલે તે થોડા નરમ પડી જશે અને
હલવામાં ઘીનો સ્વાદ ઉભરીને જ આવશે. ત્યારબાદ હવે આપણે તેમાં દૂધ ઉમેરશું. તો અહીં આપણે કટકા ડૂબે એ પ્રમાણે આપણે દૂધ ઉમેરી અને પછી આપણે દૂધમાં જ તેને ચડવા દેવાના છે. તો મેં લગભગ 250 મિલી જેટલું દૂધ એમાં ઉમેરી દીધું છે. તો આ રીતે એમાં જ આપણે 6 થી 7 સીટી કુકરમાં કરશું, જેથી એકદમ ગાજર અને બીટ બંને ખૂબ જ સરસ પોચા બની જાય. તો આ રીતે હવે 6 થી 7 સીટી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે ગાજર અને બીટ બંને સરસ બફાઈ ગયા છે. હવે આપણે પોટેટો મેશરની મદદથી તેને મેશ કરશું અને સાથે સાથે હું ગેસ પણ ચાલુ કરી દઉં છું. આ રીતે મેશરની મદદથી ગાજર અને બીટ બંનેને છૂંદી અને સરસ રીતે આપણે એકરસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી રહ્યો છે. અહીં નથી આપણે કોઈ ફૂડ કલર વાપર્યો અને નેચરલ જ બધું. આ રીતે આપણે છૂંદી અને તેને સતત આપણે હલાવતા રહીશું. તેમાં રહેલો જે પાણીનો ભાગ છે તે આપણે બધો બાળી નાખવાનો છે. તો આ રીતે સરસ આપણે લગભગ બધું છૂંદાઈ ગયું છે. હવે આપણે તેમાં જરૂર મુજબ સાકર ઉમેરશું. આમ તો બીટ અને ગાજર બંને પોતાની રીતે કુદરતી મીઠાશવાળા જ બંને કંદમૂળ છે. અહીં આપણે થોડીક સ્વીટનેસ માટે હું થોડીક જ સાકર ઉમેરું છું. તો તમે જે રીતે ગળ્યું ખાતા હો એ રીતે તમારે ઉમેરવું. હવે આપણે મિશ્રણને ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી સાકરનું પણ પાણી થશે અને એ પણ સરસ રીતે હલાવતા હલાવતા બાળી નાખશું. ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર છે, જે વિટામિન એમાં પરિવર્તન પામે છે. તો ખાસ કરીને જે લોકોને રાત્રે જોવામાં મુશ્કેલી પડે છે, એટલે કે રતાંધળાપણું છે, તેના માટે પણ તે આશીર્વાદરૂપ છે. બીટ અને ગાજર તમે કોઈ પણ રૂપમાં લઈ શકો છો. જો તમને ઈચ્છો તો તે બંનેનું જ્યુસ કરીને પણ સેવન કરી શકો છો. આ જ્યુસના સેવનથી લોહીની ઉણપ પણ દૂર થાય છે અને સાથે સાથે બોડી હાઇડ્રેટ બને છે અને આપણા શરીરમાં આવેલા લીવરને પણ સ્વસ્થ રાખે છે અને શરીરને ડિટોક્સ કરે છે. આ જ્યુસ રક્તકણ વધારવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે જે લોકોને વારંવાર લોહીની ઉણપ રહેતી હોય તેઓ માટે તો આ જ્યુસ ખૂબ જ આશીર્વાદ સમાન છે. હવે આ સ્ટેજ ઉપર આપણે થોડા કતરણ કરેલા કાજુ અને બદામના કટકા હું અંદર ઉમેરી રહી છું, જેથી તે પણ થોડા એની સાથે ચડી અને સોફ્ટ બની જશે. સાથે સાથે બીટની વાત કરીએ તો તેમાં રહેલું હાજર નાઇટ્રેટ લોહીની નળીનું વિસ્તરણ કરે છે, એટલે કે બીપી ઘટાડે છે. તમે જોઈ શકો છો કે હલવાનું લગભગ મોસ્ટ ઓફ પાણી બળી ગયું છે અને હલવો ખૂબ જ સરસ રીતે આપણો બની અને તૈયાર થઈ ગયો. હવે આપણે તેને બાઉલમાં કાઢી લેશું. તો કેટલો સરસ જુઓ કલર, નેચરલ કલર, પોતાની જ કુદરતી મીઠાશ અને ફ્લેવર સાથે આપણો ગાજર અને બીટનો હલવો બનીને તૈયાર થઈ રહ્યો છે. તો ખાસ તો આજની પેઢી જે સતત મોબાઈલ, લેપટોપ અને ટીવીનો ઉપયોગ કરે છે, તો આપણી આંખોને સ્વસ્થ રાખવા રોજ આપણે આ રીતે ગાજર અને બીટનું કોઈપણ રૂપમાં સેવન કરીએ તો તે ફાયદાકારક છે. સાથે સાથે ચામડી, વાળ, નખ એના માટે પણ ફાયદાકારક છે. તો આવા અઢળક ફાયદાવાળો હલવો તમે પણ બનાવો, ખાઓ અને ઘરનાઓને ખવડાવો, અથવા કોઈ પણ રૂપમાં તમે ગાજર અને બીટનું સેવન કરો. તો આપણો મસ્ત મજાનો ગાજર બીટનો હલવો તૈયાર છે. જુઓ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે. તો આ રીતે તમે બનાવો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. ખાઓ પીઓ અને બધા મોજ કરો.
આવા અઢળક ફાયદા સાથે બનાવેલી વસ્તુનું સેવન કરો અને સરસ મજાના તંદુરસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના. તો ચાલો તમે પણ બનાવજો. હવે હું ઠાકોરજીને પ્રસાદી ધરાવી દઉં સરસ મજાના હલવાની. જય શ્રી કૃષ્ણ. તમે તો સમજો જ છો, ઠાકોરજીને મેં પ્રસાદી ધરાવી લીધી છે. આવી જાઓ, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તમને પણ ટેસ્ટ કરાવું. લ્યો, અને મસ્ત મસ્ત